મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા મેદાને આવ્યા છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે અજય લોરિયાએ મોટા આરોપો લગાવ્યા। કાંતિ અમૃતિયાએ આપેલા ભાષણને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। અમૃતિયા 30 વર્ષથી એક જ ભાષણ કરે છે। ગરબા ક્લાસનો વિષય હતો પણ તેના પર બોલ્યા જ નહીં। એક ધારાસભ્યને છાજે તેવું કાંતિ અમૃતિયાનું ભાષણ નહોતું। કાર્યક્રમમાં માત્ર સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા। બીજા અનેક આગેવાનો હતા, તેમણે આમંત્રણ કેમ ન આપ્યું એ સવાલ પણ તેમણે કર્યો હતો। કોઈ પર્સનલ નહોતો, પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ એવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા। સમાજના બીજા આગેવાનો ઘણા છે, મોહનભાઈ કુંડારિયા, પરસોત્તમ રૂપાલા સાહેબ, બ્રિજેશભાઈ મેરજા, પ્રકાશભાઈ વરમોરા, ગોવિંદભાઈ વરમોરા, મૌલેશભાઈ ઉપાણી, જેરામભાઈ વાસજડિયા, ચંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, વિનુભાઈ રૂપાલા, જિગ્નેશભાઈ કૈલા, નથુભાઈ કડીવાર, જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના। કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું? અને 8:30 વાગે તમે લલિતભાઈ પગથરા, 8:30 વાગે તમે કિશોરભાઈ ચીખલિયાને ફોન કરો છો। 8:30 વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો। બધાય સોમાન વાળા હોય, બીજા કોઈની જેમ નિંભરા ના હોય, સોમાનની પૈડી હોય। તો મોરબીમાં પાટીદાર સમાજની સભા યોજાઈ હતી અને હવે રાજકારણ ગરમાયું છે, જેમાં પાટીદાર આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા હવે મેદાને આવ્યા છે અને તેમણે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર મોટા આરોપ લગાવ્યા છે। કાંતિ અમૃતિયાએ આપેલા ભાષણને લઈને એમને સવાલો ઉઠાવ્યા છે। કહ્યું કે કાંતિ અમૃતિયા 30 વર્ષથી એક જ ભાષણ કરે છે। ગરબા ક્લાસનો વિષય હતો પરંતુ એના પર તેઓ બોલ્યા જ નહીં। એક ધારાસભ્યને છાજે તેવું કાંતિ અમૃતિયાનું ભાષણ નહોતું। કાર્યક્રમમાં માત્ર સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા હતા। વિગતો સાથે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, હવે કાંતિ અમૃતિયા પર અજય લોરિયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે, શું વિગતો? જિજ્ઞેશા, જે કાંતિ અમૃતિયા અને અજય લોરિયાના જે વિવાદ છે એ આજનો નથી, બહુ જૂનો વિવાદ છે અને જે રીતે દાંડિયાને લઈને પાટીદાર સમાજની જે મીટિંગ સભા થઈ હતી ને આ સભા બાદ આજે અજય લોરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને સમાજના જે આગેવાનો હતા કે જેમના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું તેમના ઉપર પણ સવાલ ઉપાડ્યા છે કે અન્ય આગેવાનોને કેમ બોલાવવામાં નથી આવ્યા। પરંતુ જે સભાના આયોજક જે હતા એ મનોજ પનારા દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આ એક જાહેર સભા હતી અને તમામ લોકો એમાં આવકાર્યા હતા, જે એમના જાતે આવ્યા છે એમને જ બોલાવ્યા છે। તો બીજી બાજુ રાજકીય રીતે પણ જે રીતે અજય લોરિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે એના લીધે ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર આક્ષેપની વાત અત્યારે એવું દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે એક સમાજની સભા હતી અને તેને લઈને પણ હવે એક રાજકીય રૂપ આપવાનો જે છે આ પ્રયાસ થઈ રહ્યો છે। બિલકુલ નિલેશ, એમને એમ પણ કહ્યું કે 30 જ વર્ષથી એક જ ભાષણ આપ્યા કરે છે। ગરબા ક્લાસીસનો જે વિષય હતો એની ઉપર બોલ્યા જ નહોતા। કાંતિ અમૃતિયાએ શું વાત કરી હતી એમના ભાષણમાં? કાંતિ અમૃતિયાએ એમના ભાષણમાં એ જ વાત કરી હતી કે જે સમાજના આગેવાનોને જયારે દાંડિયા સંચાલકો દ્વારા આવારા તત્વો કહેવામાં આવ્યા હતા અને એવી અરજી કરવામાં આવી હતી તો તેને લઈને કાંતિ અમૃતિયાએ બોલ્યા હતા કે આવારા તત્વો સમાજના લોકોને જે કહેતા હોય તો તેમ એ વખતે હું સમાજના લોકોની સાથે છું અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી પડશે તો પણ કરીશું। એટલે જે વાત મૂળ હતી કાંતિલાલ અમૃતિયા દ્વારા એક રાજકીય વ્યક્તિ હોવાના લીધે કદાચ સમાજની જે ડાયરેક્ટ આ વાત નહોતી કરવામાં, પણ એમણે તો એવું ચોક્કસ કહ્યું હતું કે દાંડિયા ક્લાસીસ જો આવું ચાલતું હોય તો આ બધું બંધ જ થવું જોઈએ, એ વાત પણ એમણે કરી હતી। પરંતુ આ વાતને અલગ રીતે રાજકીય રૂપ આપવામાં આવી રહ્યું એવું લાગે છે। જી નિલેશ, આભાર જાણકારી માટે। તો ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે અજય લોરિયાએ આ મોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે એમને ધારાસભ્ય તરીકે છાજે તેવું ભાષણ નહોતું। 30 વર્ષથી તેઓ એક જ વાત કરે છે, ગરબા ક્લાસનો વિષય હતો પરંતુ તેના પર બોલ્યા જ નહીં। કાર્યક્રમમાં સિલેક્ટેડ લોકોને જ બોલાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। કહ્યું કે બીજા પણ અનેક આગેવાનો હતા પરંતુ તેમને કેમ આમંત્રણ આપવામાં ન આવ્યું। હવે આ જ મુદ્દે રાજકારણ ગરમાયું છે। પાટીદાર આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયા હવે મેદાને આવ્યા છે અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે તેમણે મોટા આરોપો લગાવ્યા છે। કહ્યું કે અમૃતિયા 30 વર્ષથી એક જ ભાષણ કરે છે, ગરબા ક્લાસનો વિષય હતો પરંતુ તેના પર તેઓ કંઈ બોલ્યા જ નહીં। એક ધારાસભ્યને છાજે તેવું કાંતિ અમૃતિયાનું ભાષણ નહોતું અને સાથે જ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા।